પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામમાં ગયેલા અને પ્રાથમિક શિક્ષણ 1 થી 3 ધોરણ કિંદરખેડામાં હું ભણેલો. પછી માલધારી પ્રવૃત્તિ અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્યારે તો આ બધો સંઘર્ષનો કાળ ચાલતો હતો. એટલે મારું આખું બચપન પોરબંદરના આ બરડા પ્રદેશમાં 1 થી 7 લગીનો અભ્યાસ. પછી 1985, 86, 87માં દુકાળો પડ્યા. એ દુકાળના હિસાબે પશુઓ હતા એ ઘણા બધા મરી ગયા. પછી કોઈ આરો હતો નહીં અમારી પાસે. પછી જ્યાંથી અમે નીકળેલા એ જ ઉપલેટા અમે પાછા 1987માં આવેલા. બહુ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષની તો વાત કરવા બેસીએ તો ફિલ્મ બને, પિક્ચર બને એવડી જીવનની સંઘર્ષની શરૂઆત 8મું ભણતો તો ત્યાંથી થઈ. બપોર લગી ભણવા જાય, બપોર પછી કામે જાય, બપોર લગી ભણવા જાય, બપોર પછી કામે જાય, એમ આખું એક સંઘર્ષમય બચપન છે એ વીતું મારું. આપણા વિદ્વાન વક્તા લાખણસિંહભાઈ ગઢવીજી એની મને એક ચરણ લખીને મોકલ્યું કે સૂરજ સમો દેવ દુનિયામાં દેખો નહીં. મને કે આનું બીજું ચરણ લખીને મોકલાય. તો મેં તરત જ બીજું ચરણ લખીને મોકલાવી દીધું કે જગતને જીવાડવા દોડતો કાયમ દેવરા. વાહ. ત્યારે લાખણસિંહભાઈ કીધું કે હવે તારામાંય પણ આ સૂરજ ઉગ્યો છે કલમનો, દુહાનો, તો પ્રયાસ કરજે ને તું લખજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. આલા ખાતરની દાતારી જગ જાહેર. દાતાર એ જગતના ચોકમાં જન્મે છે. મહાત્મા ગાંધી એમ કહેતા કે હાસ્ય છે એક ઉત્તમ ઔષધિ છે. જી. ખડખડાટ માણસ દાંત કાઢ નાખે તો હળવો ફૂલ થઈ જાય. પણ કલાકારની ફરજ એટલી રહેલી છે કે કયા પ્રકારનું હાસ્ય છે એ પીરસવું. જી. મર્યાદા ભંગ ન થવી જોઈએ. હાસ્ય રસ છે ને એ હાસ્ય રસમાંથી બીભત્સ રસ તરફ ન ઢળી જવો જોઈએ. જી. અમારી વાતો હસવાની 100% હોય છે, પણ હસી કાઢવા જેવી ન હોય. નાના મોટાનું કાંઈ છે નહીં. એની ક્યાં વાત કરો, કલાકારો નથી પોતાની ફરજ નિભાવતા. આજના ઉગતા કલાકારો બેઠા હોય તો હામું જોવે નહીં, જય માતાજી કરે. એક વિવેક હતો. યુટ્યુબ અને વોટ્સઅપ નહોતા. યુટ્યુબ અને વોટ્સઅપ નહોતા ને એટલે કલાકારને માણસો સાંભળવા માટે જ આવતા. એટલે ક્રેઝ હતો. 2013માં વોટ્સઅપ ને યુટ્યુબ ના આવ્યા. જી. પછી રહેતા મારો ઉપલેટામાં પ્રોગ્રામ હોય તો અમેરિકામાં બેઠો જોતો હોય. દરેક ખેડૂતે વીઘા દીઠ 2 ઝાડ છે એ વાવવા જોઈએ. સરકાર ધારે કરી શકે કાલે આમ ની તામ કે જો તમે ગુજરાતનું ગૌરવ ગણતા હો આને, તો સરકારની ફરજ બને છે કે એનું ગૌરવ જળવાય. એના માટે અમે 2-4 જે કાંઈ સુઝાવો હતા એ સરકાર પાસે અમે માગણી કરી. ઘણા વિરોધ બહુ કર્યો કલાકારો. અરે ભાઈ, આજે પણ ધારાસભ્ય માટે સીટ લખેલી છે, ધારાસભ્ય બેહે છે કોઈ નથી બેહતા. તો એમ જેની પાસે ગાડી છે થોડો એસટી માં જવાનો. આજના ઘણા ખરા કલાકારો મારી નાખો, કાપી નાખોની વાતો કરતા હોય છે. સાહિત્યની સાચી જેને સમજ નથી. સાહિત્ય કેવા પ્રકારનું હોય, કેવી રીતે માહોલ બધાય, કેમ સ્ટેજની મર્યાદા હોય. વક્તાની બહુ મોટી જવાબદારી છે. જી. તમારી 2 આંખો છે, તમારી સામે હજારો આંખો છે એ મંડાયેલી છે. આ લોક સાહિત્ય છે, લોકોનું સાહિત્ય છે. જી. લોક જીવનમાંથી આવેલું સાહિત્ય છે. એ લોક ઉપયોગી સાહિત્ય છે એ થવું જોઈએ. તમારી વાતથી, વક્તાના વાતથી માણસ શાંત થવો જોઈએ. વક્તાના વાતથી માણસનો અહંકાર ઓગળવો જોઈએ. વક્તાને વાતથી માણસ છે એ સમાધાન પ્રવૃત્તિ તરફ આવવો જોઈએ. વક્તાના વાતથી માણસ છે એ કોઈને નડે નહીં એવી પ્રવૃત્તિ છે એ કરવો જોઈએ. આ વક્તાની બધાની જવાબદારીઓ રહેલી છે. કે આભમાં ઉગેલ ચાંદલો ને જી જબાઈને રાગો બાળ રે જીજાબાઈને આયો ઈ બાળ ધણાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરુના. જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશબા ગઢવી. અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં સાહિત્ય, એમાંય ચારણી સાહિત્ય અને પોતાની કોઠાસૂઝ અને તર્કનું મિશ્રણને લઈ સમાજ ઘડતરની વાતો, સમાજ જીવતરની વાતો ડાયરામાં તે પ્રગટ કરે છે. અને આમ તો તેમને કવિ કહીએ તો ગમે નહીં, એમની રચનાઓ ઊંડા ભાવાર્થ અને આજના આધુનિક યુગમાં યુવા ધનને કામ લાગે, કંઈક માર્ગદર્શન મળે તેવી તેમની રચનાઓ હોય છે. ગુજરાત સરકાર દ્વારા તેમને ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે. ભક્ત કવિ કાગબાપુ મજાદર કાગ એવોર્ડ પરથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. એવા
ઉપલેટાના રહેવાસી દેવરાજભાઈ ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે દેવરાજભાઈ આપનું અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. સ્વાગત છે દેવરાજભાઈ આપનું અમારા સંઘર્ષ પોડકાસ્ટ. દેવરાજભાઈ, આજે આપણે ઘણી વાતો કરવી છે, પણ શરૂઆત આપના જીવનથી કરી, આપના બાળપણથી, અને કેમ આ સાહિત્ય પ્રત્યે આપને જિજ્ઞાસા જાગી, રુચિ જાગી. પ્રથમ તો સંઘર્ષ બ્રોડકાસ્ટ નિહાળતા તમામ દર્શકોને આ ચૈત્રી નવરાત્રીની જાતિથી શુભકામનાઓ. ખુશબા, જીવન એક તો માલધારી પરિવારમાં જન્મ થયેલો, એટલે બચપનથી પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો અમારો પરિવાર. ઉપલેટા મારું જન્મસ્થળ ભાયાવદર, મોસાળ ત્યાં હોય, એટલે પછી એક સમયગાળો એવો આવ્યો કે ઉપલેટા છે એ મૂકવું પડ્યું, અને ઉપલેટા મૂકી અને અમારો પરિવાર પોરબંદર વિસ્તારમાં, જે અમારા દાદાના સંબંધો મેર સમાજ સાથે, એ મેર સમાજના સંબંધોના હિસાબે અમે પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામમાં ગયેલા. અને ત્યાંની પશુપાલન, અમારી પાસે પશુ હતા, એ ગામનું જે ખાડું હતા એ અમારા પિતાશ્રી ખાડું ચારતા, અમે એમાં ભેગા જતા બચપન. એટલે મારું બચપન એ કિંદરખેડામાં, અને પ્રાથમિક શિક્ષણ 1 થી 3 ધોરણ કિંદરખેડામાં હું ભણેલો. પછી માલધારી પ્રવૃત્તિ, અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્યારે તો આ બધો સંઘર્ષનો કાળ ચાલતો હતો. તો 3 વર્ષ ત્યાં રહ્યા પછી વળી એમ થયું કે હાલો અહીં નથી રહેવું, અને ત્યાંથી નીકળી અને ઉપલેટા બાજુ જ આવતા હતા. તો રસ્તામાં બખરલા, ત્યાં અમારા કાકા રહેતા હતા, રામદેવ કાકા, એ મળ્યા અને કીધું ભાઈ અહીંયા ગામ સારું છે, એના પશુ પાલનનો નિભાવ થાય એવી આ બહુ સારી વ્યવસ્થા છે. તો 2 વર્ષ બખરલા રહ્યા, એટલે 4 ને 5 ધોરણ હું બખરલા પડ્યો. વળી બખરલાથી ખાંભોદરના એક કોક અમારા દાદીમાના જાણીતા મળ્યા, તો બખરલાથી પાછા ખાંભોદર ગયા. 6 ને 7 હું ખાંભોદર પડ્યો. એટલે મારું આખું બચપન પોરબંદરના બરડા પ્રદેશમાં 1 થી 7 લગીનો અભ્યાસ. પછી 1985, 86, 87 દુકાળો પડ્યા. એ દુકાળના હિસાબે પશુઓ હતા એ ઘણા બધા મરી ગયા. પછી કોઈ આરો હતો નહીં અમારી પાસે. પછી જ્યાંથી અમે નીકળેલા એ જ ઉપલેટા અમે પાછા 1987 આવેલા. જી, સંઘર્ષ વિના સફળતા મળે નહીં. આપના જીવનમાં આપે કેટલો સંઘર્ષ કર્યો, અને આ કલા જગતમાં કેટલો સંઘર્ષ કર્યો? બહુ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષની તો વાત કરવા બેસીએ તો ફિલ્મ બને, પિક્ચર બને, એવડી જીવનની. કારણ કે કોઈ બીજી વસ્તુ નંબરે, કાંઈ નંબરે ઉપલેટા આવ્યા ત્યારે. મકાન તો ઠીક છે, પ્લોટ નંબરે, એટલે નેહડા ત્યારે તો હતા. અને આજે પણ અમારા માલધારી સમાજ ચારણ નેહડામાં ઘણા બધા રહીએ છે. એટલે નેહડા કરી અને ઉપલેટામાં, એમાં મારા પિતાશ્રી, એનું જીવન છે ને એ બહુ સાધુ જેવું જીવન, ભગતમય જીવન. એનું છાપ જ ભગતની, રામસિંહ ભગતની. બહુ સારા ભજન, દેશી ભજનો ગાતા. એટલે એ 2 મહિના ઘરે રહીએ તો 2 મહિના ગિરનારમાં વયા જાય, 2 મહિના સાધુ સાથે વયા જાય. એટલે ઘરની આખી જવાબદારી છે એ મારા માતુશ્રી ઉપર આવેલી. એટલે હું જ્યારથી સમજતો થયો ત્યારથી મને એમ થયું કે હવે ઠીક છે, બાપુજી છે એનું જીવન ભક્તિમય છે, ભજનમય છે, પણ માનો હું વાક. એટલે અમે 5 ભાંડેડામાં સૌથી મોટો હું. એટલે સંઘર્ષની શરૂઆત 8મું ભણતો તો ત્યાંથી થઈ. બપોર લગી ભણવા જાય, બપોર પછી કામે જાય, બપોર લગી ભણવા જાય, બપોર પછી કામે જાય. એમ આખું એક સંઘર્ષમય બચપન છે એ વીતું મારું. આપનો પહેલો ડાયરો ક્યાં અને ક્યારે હતો? ત્યાં લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો? ડાયરો શરૂઆત આમ તો કાંઈ બીજું નહોતું, એટલે મને એમ થયું કે હવે કાંઈ આપણી પાસે બીજી કોઈ જોગવાઈ નથી કાંઈ. એટલે મને શોખ ડાયરાનો. ભીખુદાનભાઈને બહુ સાંભળતો હું. પછી સેન્સ ઓફ હ્યુમર જે કહે, તર્ક, એ જન્મજાત ચારણોને મળી છે. એમાં થોડી જાજી મને પણ ખરી. એટલે અમથી વાતું કરીએ તો માણસને મજા આવે. એટલે મને એમ થયું કે આમાં પર્દાપણ કરું. આમ તો બચપનમાં જયારે ભણતા ત્યારે સ્કૂલોમાં એ ખૂણામાં ઉભી અને દુઆ છંદ શનિવારે ગાતા જ, એ પ્રવૃત્તિ તો હતી જ. એટલે પછી મને એમ થયું કે આવી કઈક પ્રોગ્રામમાં કાર્યક્રમ કરવાની તૈયારી કરું. એટલે થોડી તૈયારી કરી. જ્યાં નોકરી કરતો હતો STD PCOમાં, ત્યાં બેઠો બધી તૈયારી કરું. એમાં પ્રથમ કાર્યક્રમ અમારી બાજુનું મુરખડા ગામ છે, કાયદેસરનો કાર્યક્રમ. તો ત્યાં અમારી સાથે આજે કિશોર મજીરા વગાડે છે, એના ભાઈની કઈક તિથિ હતી. ત્યારે તું આ કોઈને ઓળખતો નહીં, અને પહેલી વખતે ત્યાં હું ગયેલો.
અને કાયદેસર પહેલી વખતે હું ત્યાં બોલેલો. જી, આપને વાંચનનો કેટલો શોખ અને લખવા અને બોલવા માટે વાંચન કેટલું જરૂરી? વાંચનનો મને બહુ શોખ. કાર્યક્રમ ન કરતો ત્યારે પણ મને વાંચવું ગમતું. અને જેટલું વાંચન આપણી પાસે વધુ હોય એટલું આપણું અંદરનું જે કંઈ નોલેજ છે એ વધે. અને એ નોલેજ, એ જે શબ્દો, એ જે સાંભળ્યું હોય એ જ બોલવામાં કે લખવામાં કે સમાજમાં તમે જે રીતે તમારી પાસે જેટલું આમાં ભર્યું હોય છે એ આપણને ઉપયોગી થવાનું છે. એટલે વાંચન બહુ જરૂરી છે. જી, લખવાનો શોખ કેમ અને ક્યારે જાગ્યો અને આપની પહેલી રચના? આમ તો મને કોઈ કવિ કહે તો મને ન ગમે, કારણ કે કવિની પરિભાષા હું જાણું છું. પણ આપણા વિદ્વાન વક્તા લાખણસિંહભાઈ ગઢવી એની મને એક ચરણ લખીને મોકલ્યું કે સૂરજ સમો દેવ દુનિયામાં દેખો નહીં. મને કે આનું બીજું ચરણ લખીને મોકલાય. હવે રામ જાણે ત્યારે મને એ હુંજ્યું, એની એક જ ચરણ મોકલેલું, સૂરજ સમો દેવ દુનિયામાં દેખો નહીં. તો મેં તરત જ બીજું ચરણ લખીને મોકલાવી દીધું કે જગતને જીવાડવા દોડતો કાયમ દેવરા. વાહ! એટલે આ દુઓ દીકરો એમને દેવરાજ છું એટલે દેવરાજ સંબોધીને. ત્યારે લાખણસિંહભાઈ કીધું કે હવે તારામાંય પણ આ સૂરજ ઉગ્યો છે કલમનો, દુહાનો, તો પ્રયાસ કરજે ને તું લખજે. પછી મને મજા આવે, એમ વિચારો આવે, ક્યારેક આપણને વિચાર આવે, ક્યારેક કોકના વિચારો આવે, એના ક્યાંક કોક પાસેથી સાંભળીએ એ વિચાર અનુરૂપ પછી હું દુઆ લખતો ગયો અને મને મજા આવવા માંડી. એમાં મને ભીખુદાનભાઈ મળ્યા. ત્યારે મેં બે ચાર દુઆ, મૃત લોકે માનવ તણો અને અનમોલો અવતાર, તો તરત થાને તૈયાર દીપાવાય અને દેવરા. આવા દુઆ બે તો મને કહે તો બોધાત્મક દુઆ છે, સારા છે, લખજે અને માળા બનાવજે, 108 દુઆ બનાવ. પછી મેં 108 દુઆ અને દુઆ દ્રષ્ટાંત માળા નામનું એક નાનકડું પુસ્તક અને પૂજ્ય મોરારી બાપુની કથામાં એનું વિમોચન છે. આપ આપના ડાયરામાં કાગ બાપુને વિશેષ યાદ કરતા હોય છો. કાગ બાપુની કઈ એવી રચના છે જે વધુ પ્રભાવિત કરે છે આપને? કાગ બાપુની ઘણી બધી રચનાઓ. હું તો એ માટે નાનો પડું કે કઈ રચનાની શ્રેષ્ઠ કેવી. એટલી બધી કાગ બાપુની રચનાઓ છે, પણ મને સર્વથી શ્રેષ્ઠ રચના ગમે છે. દરેક સાહિત્યકારને આ રચના બહુ ગમતી હોય છે, કારણ કે એમાં જીવનના મૂલ્યો છે એ પડ્યા છે. જેમ ગીતાજી છે એ માણસને જીવન જીવવાનો રાહ બતાવે છે, એમ આ કવિઓની અમુક રચનાઓ છે તમારે જીવન કઈ રીતે જીવવું છે. આ જગતના ચોકમાં આપણે માણસ તરીકે આવ્યા છીએ તો આપણી પહેલી ફરજ કઈ છે? પશુ પક્ષીમાં અને માણસમાં ઘણો ભેદ છે, ઘણું અંતર છે, કારણ કે આપણને સમજણનો સ્ત્રોત દીધો છે, બુદ્ધિ દીધી છે. તો આપણે શું કરવું? એટલે સર્વથી શ્રેષ્ઠ રચના મને કાગબાપુની, મને જો કોઈ પૂછે તો હું એમ કહું કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. બસ માણસની આ જ ફરજ છે, આવે એને આવકારો દ્યો. પછી એને જે મદદ છે એ તમારી પાસે હોય તો દ્યો. પેલા તો આવકારો દેહો તો માણસ આવશે, માણસ આવશે તો માણસ બોલશે, માણસ બોલશે તમે સાંભળશો, બધું છે એમાં. એને ધીરે ધીરે બોલવા દેજે, વાત એની સાંભળીને આડું ન જોજે. આખી એક ફિલોસોફીની વાત કાગબાપુએ આ એક ભજનમાં કરી છે. એક જ ભજન છે, એ માણસની મુશ્કેલી, કોઈ માણસ મુશ્કેલી લઈને આવે તો આ ભજન અનુરૂપ તું તારું જે પાત્ર ભજવાય ભજવી દેજે, તો તું જગતના ચોકમાં જીવી જાય છે. એની એક કડી એક સંભળાવો. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. એ જી તારે કાને રે એ જી સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો થોડું કાપજે રે જી. એની મહત્વની કડી દરેક સાહિત્યકારો બોલે છે કે કાગયે ને પાણી પાજે, ભેડો બેહી ખાજે રે જી. એ જી એને ચાપારે એ બુધી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. આ કડી વિશે ઘણું બોલાણું. ભેરો બેહી ખાજે, ગરદણીને મહેમાન ભેરું,
ખાવા બેહવું હા. જોઈએ, જેથી કરીને એમાં કઈ ઉણપ હોય, કઈ ઘટતું હોય જી તો ઘરધણી માગી શકે, મહેમાન ન માગી માગી. શકે. ઝાપા સુધી મેલવા જાજે. કોઈ માણસ એની મુશ્કેલી લઈને આવ્યો હોય, એની વેદના લઈને આવ્યો હોય અને પરિવારમાં બેઠા હોય અને તમને કહી ન શકે, એટલે કવિ કાગે લખ્યું છે આ. જી એને ઝાપા સુધી મેલવા જાજે, જેથી એ પોતાની મનની જે વેદના તને કહેવા માટે આવ્યો છે જી એ તને કહી શકે. વાહ. એ આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપે. આપજે. આપની પ્રિય એવી વાર્તા જે આપના હાર્ડમાં ઉતરી ગઈ હોય, જે એક એવો પ્રસંગ. લોક સાહિત્યના તો ઘણા પ્રસંગો મને ગમે છે, જી ઘણા થાય છે, પણ જગતને જે પ્રસંગમાંથી કઈ બોધ મળે, દુનિયાના માણસોએ જે પ્રસંગો પોતાના પાત્રો ભજવી અને દુનિયાના જગતના ચોકને જે આપ્યું છે, એમાં મને આલા ખાચરનો એક પ્રસંગ બહુ ગમે છે. જી આલા ખાચરની દાતારી જગ જાહેર. દાતાર એ જગતના ચોકમાં જન્મે છે. હા આવી કોક ઓલા ભવની એવી કોક દાતારી પણ લઈ અને આલા ખાચર આવેલા, અને એટલું બધું આલા ખાચર છે, દીધા રાખે. જી એના કારભારી ને ચિંતા થવા માંડી. 100% એની જવાબદારી હોય છે. હા રાજા મહારાજાઓ એનું ધ્યાન દોરવું એની ફરજ હોય છે. હા એટલે કારભારી આલા ખાચરને એટલું કીધું કે બાપુ થોડુંક જો કઈક બાપે રાખો ને તો સારું છે, કારણ આમાં તો ભંડારના ભંડાર છે એ ખૂટી જાય. હા અને આ તો એવો બધો પ્રવાહ છે કે માણસ આવશે જ કેતા એક શબ્દ એના વચ્ચે નીકળી ગયો, બાપુ ગોળ હોય ને ત્યાં માખીઓ આવે જ. ચતુર રાજવી, કાંઈ જી. વાંધો નહીં. એની વાત સાંભળી. અડધી રાતને ટાણે નીંદર ન આવે ત્યાં લગી એને વિચારો ચડ્યા છે. જી કારભારી આવું કે છે, ખરેખર શું કરવું જોઈએ, શું કરવું ન જોઈએ. હા. એની ઘટમાં ઘોડા છે ઈ આ બધા ઘડાય છે એની વાત જી. સાંભળ્યા પછી એને એક વિચાર આવે અને અડધી રાતને ટાણે કારભારીને બોલાવે. કારભારી કીધું કે શું એવું બધું કામ પડ્યું બાપુ? કામ છે, આવો. કારભારી આવ્યા એટલે એક માણસને કીધું કે ગોળનો ગાંગડો લઈ લ્યો ને. હા એટલે ગોળનો ગાંગડો છે એ મૂકવામાં આવ્યો. અડધી રાતનું ટાણું હતું, ગોળ મૂકવામાં આવ્યો, એક પણ માખી ન આવી. એટલે આલા ખાચર પૂછે છે જી કે કારભારી માખી કેમ નથી આવતી? આ ગોળ તો ક્યારનો પડ્યો છે. ત્યારે કારભારી કીધું બાપુ માખી તો દી હોય ત્યારે આવે ને. હા ત્યારે આલા ખાચરનો જવાબ બહુ સારો હતો કે માણસને ન્યાય માણસનો દી હોય તો આવે. વાહ તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હા એ માણસનો દી હોય ને. એટલે આ વાત મને એટલા માટે ગમે છે જી. કે કોઈ પણ માણસ તમારા આંગણામાં આવે, પરમાત્મા એ તમને દી દીધો છે, હા તો એ દી ને તમારે દીપાવવો જોઈએ. મેં જોયું છે આપ આપના કાર્યક્રમમાં હાસ્યરસ તો પીરસો જ. હાસ્યરસના કેવા પ્રકારો હોય છે અને હાસ્યરસ પીરસવાનું શું કારણ આપના પ્રોગ્રામમાં? અને મેં જોયું છે અમુક કલાકારો, હાસ્ય કલાકારો અને હાલના સ્ટેન્ડઅપ કોમેડિયન પોતાની મર્યાદા ચૂકી અને હાસ્યરસ પીરસે છે. તો હાસ્યનો કેટલીક મર્યાદા હોય છે એ વિશે જણાવો. નવરસમાં હાસ્યરસ પણ એક હા માણસ અને જીવ માત્ર એ આનંદ માટે જીવે છે, જી મજા માટે જીવે છે. અને વૈજ્ઞાનિક થેરાપી મહાત્મા ગાંધી એમ કહેતા કે હાસ્ય છે એક ઉત્તમ ઔષધિ છે. જી ખડખડાટ માણસ દાંત કાઢી નાખે તો હળવો ફૂલ થઈ જાય. હા પણ કલાકારની ફરજ એટલી રહેલી છે કે કયા પ્રકારનું હાસ્ય છે એ પીરસવું. જી મર્યાદા ભંગ ન થવી જોઈએ. હાસ્યરસ છે ને એ હાસ્યરસમાંથી બીભત્સ રસ તરફ ન ઢળી જવો જોઈએ. જી દીકરી બેઠી હોય, બાપ બેઠો હોય, બેન બેઠી હોય, ભાઈ બેઠો હોય, તો કોઈને એમ ન થવું જોઈએ કે આ કાર્યક્રમમાં ન ગયા હોત તો સારું હતું. હા અમારી વાતો હસવાની 100% હોય છે, પણ હસી કાઢવા જેવી ન હોય. વાહ દરેક વાતને જો તમે બીજી બાજુ જોવો તો એમાં એક મેસેજ મળે છે. મળે છે. અને હાસ્ય છે ને ઈ કરુણતામાંથી જન્મે છે. જી હાસ્યની જન્મદાત્રી કરુણતા છે. કરુણની ચરમસીમાએ ચરમસીમાએ હાસ્ય છે એ પ્રગટે છે. જી દરેક હાસ્ય હોય છે ને એની એક બીજી સાઈડ હોય જ છે જે હા. એક સારો મને તમને ઉદ્દેશ આપે. જી દાખલા તરીકે અમે એમ કહીએ કે રેલવે સ્ટેશન ઉપર એક જણો કોથરો ભરીને બેઠો હતો હા અને એક અધિકારી આવી અને સીધી લાકડીનો ઘા મારી કે શું છે આમાં? તો કે હવે કાંઈ નથી. કેમ? કે એમાં બંગડી હતી. જી હવે એમાં કાંઈ કાંઈ નથી. નથી. એની બંગડી હતી. હા. મારા ને તમારા માટે હાસ્ય છે, જી પણ તેની બંગડી ફૂટી ને હા, એની એની કરુણતા છે. કરુણતા છે. એટલે જેને લાકડીનો ઘા માર્યો ને હા એને વિચારવું જોઈએ કે આવી જી. ઉતાવળ મારે ન કરવી જોઈએ. જી આમ દરેક જોક્સમાં એક હા. મેસેજ મળે છે મળે છે. જો મેસેજ જોતા આવડે તો.
અને હાસ્ય વગર આ જગતમાં જ્યાં લગી આ દુનિયા ચાંદો ને સૂરજ લે ત્યાં લગી માણસ હંમેશા મજા મોજ ગોતવાનો છે. જી અને મોજની શરૂઆત જે કઈ કયો એ હાસ્ય જરૂરી છે જીવનમાં. એમાં ચારણ એક કલાકાર જી. હોય એની તો બહુ મર્યાદાઓ, બહુ હા. જવાબદારીઓ આપણા પૂર્વસૂરીઓ જે દઈ ગયા છે. લોક સાહિત્યમાં ચારણી સાહિત્ય છે એ જુદો વિસ્તાર છે, જુદો વિભાગ છે. લોક સાહિત્યમાં નવરસ છે, હા એમાં હાસ્યરસ છે ને એ મારું એવું માનવું છે કે જે કલાકાર પાસે હાસ્યરસ વધુ હોય છે ને એની હા. પકડ કરુણ રસ ઉપર હોય, જી એની પકડ ભક્તિ રસ ઉપર હોય, હા એની પકડ અમુક પ્રકારના રસો હોય છે. કોઈ વીર રસ નો વક્તા હોય, જી અદ્ભુત રસ હોય, વીર રસ હોય, રૌદ્ર રસ હોય, કારણ કે એ ચીલે ચાલે છે, એની પાસે એની પકડ હોય. જી મારા જેવા હળવું સાહિત્ય જે મને જી જીવામામાએ બાલોટે એમ કીધેલું કે દેવરાજ તું ભાયાવદરમાં બોલતો હોય તો ભલે અને મુંબઈના ભાઈદાસ હોલમાં બોલતો હોય તો ભલે, હા તને માણસ સમજી હગવા જોઈએ. જી અને સમજી તો જ હગે કે તમે સરળ સાહિત્ય, જી. સરળ વાતો, હાસ્ય રસ લઈને જાઓ. નકર મહેનત જાતી. હા ચારણી સાહિત્ય છે એ કંઠસ્થ કરવું. જી પછી ચારણોની જીભ, હા પાતળી જીભના ચારણો કીધા છે. એ જીભ કે જેની પાસે બેઝ વાળો અવાજ હોય, હા જેની પાસે અવાજમાં રણકાર હોય, જી. એ માણસો એને વધુ ન્યાય આપી શકે. કોઈની એ પ્રકારની કુદરતે અવાજ ન દીધો હોય તો એ વીરરસ કદાચ ન વ્યક્ત કરી શકે, જી. રૌદ્રરસ ન વ્યક્ત કરી શકે. એના માટે આ નવ રસમાં તમને જે ગમતા રસ હોય, એટલે મને એમ થયું કે મને એ ગમે છે અને માણસોને આ વાત 100% ગમવાની છે. દરેક આજના કથાકારો જેટલા છે તમે જોવો જી તો એનામાં હાસ્યના પ્રસંગો આવે જ, કારણ કે નવ રસનો એક રસ છે. જી એટલે મેં એ વધુ પસંદ કર્યો એને. આજના ડાયરામાં કેવા પ્રકારના લોકો આવે છે અને પહેલાના સમયમાં કેવા પ્રકારના લોકો ડાયરામાં આવતા? ઘણો ફેર થઈ ગયો. જી. મને કુસબા 30 વર્ષ થયા છે બોલવું એને. જી એમાં આજથી 20 વર્ષ પહેલા જે એક ઓડિયન્સ જોયું મેં, ખાસ કરીને આ 10 વર્ષ, હા આ 10 વર્ષથી આખો જાણે એમ કહેવાય છે કે યુગ નો બદલી ગયો હોય હા. ડાયરાનો. અત્યારનું યંગ જનરેશન જે આવે છે, જી એક તો સાંભળવા બહુ ઓછું આવે છે, જી જોવા આવે છે. હા કલાકારો શું બોલે છે એ નહીં, જી કલાકારોનો માપદંડ અત્યારે એના ફોલોઅર્સ કેટલા છે, હા એની પાસે કઈ ગાડી છે, જી એ કઈ રીતનું પોતાનો ડ્રેસ પહેરે છે, હા. શું કરે છે. આ આખો એક ફોકસ છે એ માણસનો વધી ગયો છે. હા સમજણ છે ને એ હું એવું માનું છું એમાં સાહિત્યની સમજણ. હા મુખ કાન દ્રગ નાસિકા સબકો એક ઠોર, પણ જી. સુનવો સમજવો અને કહેવો ચતુર કો કછુઓ. વાહ બધાને મોઢું દીધું છે, નાક હા. દીધું છે, આંખ કાન, પણ સાંભળવું, સમજવું જી અને બોલવું હા એ ચતુર માટે જુદું છે. એટલે ચતુર છે ને એ જથ્થાબંધમાં ન હોય, હા બહુ ઓછા હોય છે. સમજુ માણસો બહુ ઓછા હોય છે. અત્યારની પરિસ્થિતિ તો એની વાત જ જવા દો. અત્યારે માણસની ધીરજ નથી રહી. હા તમે કલ્પના કરો, અમે ખુદ અમને જે પ્રકારની વાર્તાઓ આવડતી, પોણી કલાકની વાર્તા કરતા, જી આજે વાર્તા અમે કરી નથી શકતા. હા. અને જો ભૂલે ચોકે કોઈ પ્રસંગ લઈએ ને તો અમારે એને સ્પીડ દેવી પડે, જી કારણ કે ધીરજ ઘટી ગઈ. ધીરજ ઘટી ગઈ. હા પછી નાના મોટાનું કઈ છે નહીં. એની ક્યાં વાત કરો, કલાકારો નથી પોતાની હા, ફરજ નિભાવતા. નિભાવતા. આજના ઉગતા કલાકારો બેઠા હોય તો હામું જોવે નહીં, જય માતાજી જય કરે માતાજી નહીં. કરીને. હા નકે એક વિવેક હતો. જી કાનજી ભૂટા એમ કહેતા કે 12 વર્ષે તો કેમ બેહવું એ ખબર પડે, હા બોલવાની વાત તો પછી રહી. જી હવે તો યુટ્યુબ ના માધ્યમથી તમે સાંભળી નીકળી જાવ. હા અને બહુ મહત્વની વાત એ છે કે કલાકાર એક એવો હતો જેમાં જ્ઞાતિવાદ નહોતો. હા જી અત્યારે એ પણ વધી થોડું ગયું ક્યાંક ક્યાંક અડવા માંડ્યું છે. એટલે કલા છે એ ગુણ થતી જાય છે. જી અને બસ આ બધું વધતું ગયું છે. એટલે હવેના ડાયરા છે ને એ ડાયરા પેલાના જે ડાયરામાં આનંદ આવતો, આવતો, હા. કલાકાર જે રજૂ કરતા, એમાં ને અમે અત્યારના ડાયરામાં હાથી ઘોડાનો ફેર છે. ફેર છે. આપે વિદેશ ગમન ખૂબ કર્યું છે. વિદેશના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ અને આપની ત્યાંની યાદગી. વિદેશ ની મહત્વની વાત એક એ છે, જી હવે તો ત્યાંય બહુ આવક જાવક કલાકારો થાય છે, પણ જ્યારે બહુ ઓછા કલાકારો જતા. હા. પેલી 2012માં પ્રથમ વખત, 2008માં પ્રથમ વખત દુબઈ ગયેલો, ઓહો પછી 2012માં હું ઇંગ્લેન્ડ ગયેલો. ત્યારે હજી આ યુટ્યુબ અને વોટ્સઅપ નહોતા.
હા યુટ્યુબ અને વોટ્સઅપ નહોતા ને એટલે કલાકારને માણસો સાંભળવા માટે જ આવતા આવતા હા એટલે ક્રેઝ હતો. 2013 વોટ્સઅપ ને યુટ્યુબ ના આવ્યા. જી પછી રહેતા મારો ઉપલેટામાં પ્રોગ્રામ હોય તો અમેરિકામાં બેઠો બેઠો જોતો હોય. જી એટલે એ બધું ઘટવા માંડ્યું. પછી ચાહકો જે છે એ આવે. વિદેશની મજા એ છે હા કે આપણા પ્રદેશમાં જેટલી મહેનત કરવી પડે ને એટલી પ્રોગ્રામમાં મહેનત ન ન કરવી પડે. ખાલી આમથી ગુજરાતી બોલો ને આપણી વાતો કરો તો એને આનંદ આવે, એને આવે. મજા આવે, એને પ્રેમ હોય, એને ભાવ હોય. જી આપણે એમ કહીએ ને ગામનું કૂતરું ક્યાંથી. હા દરેકને પોતાની જન્મભૂમિ છે, પોતાની માતૃભૂમિ જી. છે, એ પ્રત્યેનો લગાવ હોય, વાલ હોય. એટલે અમને વાતો કરવાની મજા આવતી. જી મજા આજે પણ આવે છે. એટલે વિદેશના પ્રોગ્રામો એમ આનંદમય હોય છે. એમાંય અનુભવ અને ત્યાંની કોઈ બાબતની મને ગમતી બાબત હોય તો 2012 હિન્દુ મંદિરમાં મારો પ્રોગ્રામ હતો. હા ત્યાં સીમિત ઓડિયન્સ બેહી શકે એવી પરિસ્થિતિ જે જી. 500 માણસ હમાઈ શકે હોલમાં પ્રોગ્રામ હા, થાય. આપણી જેમ બારોબાર તો કાર્યક્રમ શક્ય જી. નથી. એમાં માણસો વધી ગયા. હમ કીધું ભાઈ પબ્લિક વધી ગઈ છે ને હમાય એમ નથી. તો પછી બારોબાર સ્લાઇડો મૂકવામાં આવેલી તાત્કાલિક ત્યારે, અને પબ્લિકે એ સ્લાઇડોમાં એ ડાયરા જોયેલા. વાહ એટલે 2012 વિદેશના ડાયરામાં હિન્દુ મંદિરનો 2012 ડાયરો મારા માટે બહુ શ્રેષ્ઠ. વાહ આપે મીડિયાના માધ્યમથી એવું કીધું હતું કે ખેડૂતોએ એની જે વાડીમાં ફરજિયાત વૃક્ષો વાવવા જોઈએ, આવો સરકારે કાયદો ઘડવો જોઈએ, આવો વિચાર કેમ આવ્યો? જો આપણે મારી વાડીએ બેઠા છીએ, જી મને પ્રકૃતિ બહુ ગમે. હા ઝાડ છે ને એ જીવન છે. જી આપણા વગર ઝાડ રહી શકશે, આપણે ઝાડ વગર નહીં નહીં રહી રહી શકીએ. શકીએ. હા એટલે આપણી બધાની ફરજ છે કે ઝાડનું જતન કરીએ. હવે બને છે એવું ખુશબા હા કે 100 માંથી એકાદો માણસ છે ને એ તમારા શબ્દો અનુસરે હા. અને એને ટચ થાય. 99 ને કઈ કદાચ ન હોય. જી તો મને હું મારી વાડીએ બેઠો હતો અને હું આમ હાલ્યો આવતો તો ઝાડ કપાતા હતા, હા મેં જોયા. પછી મને એમ થયું કે આટલા બધા ખેતરો છે, આમાં ઝાડ નથી, હોવા જોઈએ. જી એટલે મને મારી વાડીએ વિચાર આવ્યો. તો મેં એક લોક સાહિત્યના વક્તા તરીકે મારો વિચાર મૂક્યો જી કે દરેક દેશ એની કોઈ પણ પ્રજા આજે શિસ્તમાં હોય ને જી તો શરૂઆતમાં ત્યાં દંડાત્મક કોઈ પણ કાયદાઓ છે આવ્યા. હા પછી રહેતા માણસ છે એને ફોલો કરતા જાય અને પછી એને અનુસરે. એટલે ભારતમાં તો મેં કીધું આ ખાસ જરૂરી છે. હમ. બાકી અહીંનો માણસ સમજશે ને. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ દરેક ખેડૂતે વીઘા દીઠ 2 ઝાડ છે એ વાવવા જોઈએ. વીઘા દીઠ મારે 30 વીઘા છે તો મારે હેઠે 60 ઝાડ હોવા જોઈએ. હા. આ મારી ફરજ છે. જી એના માટે સરકારે શું કરવું જોઈએ? તો સરકારે 2 બાબત કરવી જોઈએ કે ઝાડ નથી હા તો એને એના પ્રમાણમાં જે કાંઈ કે ભાઈ જી. સહાય ન આપો XYZ, અને જો ઝાડ છે હા તો એને પ્રોત્સાહિત કરો. જી 60 થી વધુ છે તો એને વીજળી લાભ આપો. હા એને જે કાંઈ સરકારી સહાય મળે છે એને લાભ આપો. હમ. જેને ત્યાં નથી એને સહાયમાં લાભ કાપો. હા જે આપે છે એને આપો, જેથી કરીને માણસ વાવવા માટે હા પ્રેરિત પ્રેરિત થાય. થાય. અને પ્રેરિત થાય સરકાર ધારે ઈ કરી શકે. હા થાય. દરેક બાબત છે ને એમાં જવાબદાર હું તો સરકારને માનું છું. જી સરકાર ધારે ઈ કરી શકે. કાલે આમ નહીં તો આમ. રાજકોટમાં આપણે આજથી 5-7 વર્ષ પહેલા નીકળતા ગમે એમ માણસો જી. ગમે ડ્રાઇવિંગ કરતા, કોઈ બેટ ન મારતું કાંઈ. કેમ ભાઈ બાંધતા થઈ ગયા, કેમેરા આવી ગયા, હા. તમે કેટલાક મેમાં ભરશું? જી એમ સરકાર જો ધારે તો બધું થઈ શકે. એટલે મેં મારો વિચાર રજૂ કરેલો. એમાં ઘણા માણસોએ એને વધાવ્યા અને હા. ઘણા સમજણ ઓછી હતી એને હા. એમાં અપશબ્દો કીધા છે. જી અને એના કઈ ધોખા હોય હોય નહીં નહીં, ને. ઈ તો માણસ જેની પાસે જે માલ હોય એ આપવાનો છે. હા એટલે એ મારો વિચાર એ માટે મેં રજૂ કરેલો. અને ખાસ કરીને કોરોના કાળમાંથી આપણે પસાર થયા. જી એ આપણે જે ઓક્સિજનના હા. વાતાવરણમાંથી પસાર થયા. એટલે મને વિચાર આવ્યો કે જો આપણી પાસે ભવિષ્યમાં ઘરે ઘરે કદાચ હેલિકોપ્ટર રહેશે. હા હાલો, તમારી પાસે ભૌતિક સુખના તમામ સાધનો હોય છે, જી. પણ આ ધરતી જ જો જીવા જેવી નહીં હોય તો શું હા. કરશું હા. આપણે? એટલે આપણી બધાની નૈતિક ફરજ છે. મારી એકની નથી. તમે ગમે ત્યાં ઝાડવા વાવશો ને, હા ઉપયોગી તો આ જગતને થવાના છે ને. અને એમાં જે વાવનાર છે ઈ એનો ઓક્સિજન લેવાનો છે, નથી વાવનાર એનો ઓક્સિજન લેવાનો છે. એટલે બધાની ફરજ છે. એટલે મેં મારો વિચાર રજૂ કરેલો. પણ ઠીક છે, ટીવીના માધ્યમથી આવ્યો, સરકાર લગી પહોંચ્યો નથી પહોંચ્યો, અને પછી મેં તો કહી અને હા. મારું કામ કરી દીધું. હવે તો ઈ જાણે અને ભગવાન જાણે. હા આપને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર મળ્યો. ત્યારબાદ આપે CM ને પત્ર લખ્યો અને માંગણી કરી કે કલાકારોને અમુક પ્રકારની સગવડતાઓ મળવી જોઈએ. કઈ કઈ પ્રકારની સગવડતાની આપે માંગ કરી અને આપને શું પ્રતિસાદ મળ્યો? 2016-17 જી
વિજયભાઈ રૂપાણીના હસ્તે હા ગૌરવ પુરસ્કાર મળ્યો. પછી ગૌરવ પુરસ્કાર તો લઈ આવ્યા. પછી ગૌરવ પુરસ્કાર કોને કોને મળ્યો છે એની એક બુક છે. હા એટલે હું એક દી બુક વાંચતો હતો, તો એમાં કેટલાય એવા કલાકાર હતા કે જે બત્રી પુત્રી વાળા હતા, હા જે રાવણ અથા વાળા હતા, જે ભવાઈ વાળા હતા. એટલે મને વિચાર આવ્યો કે દુનિયા બધા કલાકારોને જોવે છે તો એમ જ જોવે છે કે આર્થિક રીતે સંપન્ન છે. હા પણ મને એમ થયું કે જો તમે ગુજરાતનું ગૌરવ ગણતા હો, આને જી 6.5 કરોડની વસ્તી છે, જી એમાં તમે ગૌરવ આપ્યું હોય તો સરકારની ફરજ બને છે જી. કે એનું ગૌરવ જળવાઈ રહે. એના માટે મેં 2-4 જે કાંઈ સુઝાવો હતા હા. એ સરકાર પાસે મેં માગણી કરી. પેલી વેલી વાત તો એ કરી જી કે એને એસટી માં ફ્રી મુસાફરી મળવી જોઈએ, એનું પાસ મળવું જોઈએ. પાસ મળવો જોઈએ. પેલું તેને ગૌરવ પુરસ્કાર મળ્યો છે એનું કાર્ડ આપવામાં આવે હા. કે હું પુરસ્કાર લઈને તો રખડવાનું નથી. હા ગૌરવ પુરસ્કાર મળ્યો છે મને એક કાર્ડ આપવામાં આવે કે દેવરાજ ગઢવીને ગૌરવ પુરસ્કાર મળ્યો છે, આ સાલ જે હા. કાંઈ હોય એટલે એ મારી આઈડેન્ટિટી થઈ જાય. જી એસટી માં ફ્રી મુસાફરી મળવી જોઈએ. જી ઘણા વિરોધ બહુ કર્યો કલાકારો. અરે ભાઈ, આજે પણ ધારાસભ્ય માટે સીટ લખેલી છે, ધારાસભ્ય બેહે છે કોઈ? નથી બેસતા. તો એમ જેની પાસે ગાડી છે એ થોડો એસટી માં જવાનો. હા પણ એવા કેટલાય છે જેની કે એને પાસે- અમદાવાદ થી સોમનાથ જવા દર્શન કરવા જવું છે, જી પણ 1000-1500 રૂપિયા જી જો એને આ ટાઈપ નું મળી જાય તો એની જઈ આવે. હા એક તો એસટી માં ફ્રી મુસાફરી મળવી જોઈએ. સર્કિટ હાઉસમાં એને રૂમ મળવો જોઈએ ટોકન દરે, જેમાં રાજકીય માણસોને મળે છે. હા. એની પાસે શું ઘટે છે ભાઈ? તમે કલાકારો પાસે છે એમ કયો છો તો એની પાસે શું ઘટે છે? પ્રધાનો પાસે શું ઘટે છે? પેન્શનો છે. મળે છે, છતાં એને રૂમ મળે છે. એને સર્કિટ હાઉસમાં રૂમ મળવો જોઈએ જેથી કરીને જાય તો એનો રાતવાસો કરી શકે. હા એક બાબત મેં એમાં એવી કીધેલી કે જે ગૌરવ પુરુષ કલાકાર જે વિસ્તારમાં રહેતો હોય ત્યાં કોઈ ફંક્શન હોય જી તો એનું એક સ્થાન હોવું જોઈએ, હા નામજોગ, કે એને ત્યાં સ્થાન મળવું જોઈએ. અહીંયા કઈ કાર્યક્રમ થયો હોય તો એનું એ નામજોગ હા. આર્ટ કાર્ડમાં એનું નામ હોવું જોઈએ, એને આમંત્રણ મળવું જોઈએ. જી એ કલાકાર કલા પીરસી શકે એવો સક્ષમ હોય હા અને જો ત્યાં પ્રોગ્રામ હોય તો તો એને એમાં પણ સ્થાન મળવું જોઈએ. જી એટલે સરકારને મેં વિનંતી કરી કે તમે ગુજરાત ગૌરવ જો આને કહો છો તો સરકારની આ ફરજ છે. એ માટે અમે બધા હેમ તીર્થમાં મળ્યા, હા બિહારીભાઈ અને અમારે વાત છે કે બિહારીભાઈ આપણે આવું કરીએ કે ચાલો. એટલે અમે બધા ગૌરવ પુરુષ કલાકારો ભેગા થયા જી અને ત્યારે જ પદ્મશ્રી દેવાણા હતા, એટલે ભીખુદાનભાઈ નું અને બીજા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ જી એના અમે સન્માન કર્યા અને ગૌરવ પુરસ્કાર કલાકારો ભેગા થયા અને સીએમ ને રજૂઆત કરવાની વાત આવી. એમાં કોરોના આવ્યો. હા કોરોના આવ્યો એટલે 3 વર્ષ તો પછી પૂરું હા થઈ એ ગયું. પૂરું થઈ ગયું. પરિવારો વેરવિખેર થઈ ગયા, ઘણું બધું સહન કરવું પડ્યું. હમ. એમાં એ વાત આખી ઢલે ચડી ગઈ હા અને પછી એ વાતને કોઈએ ઉપાડી નહીં. મેં 1-2 કલાકારોને વાતો કરી તો એ કલાકારો એને જરૂર આ નથી જરૂર નથી અને એને પીડા નથી. હા એટલે એ ન્યા આ તો તમને એની પીડા સમજાય તો એ માણસ જી. આગળ કરી શકે. એ પીડા સામે પીડા પારખું હા. કોક બેઠો હોય છે. જી સાંસ્કૃતિક વિભાગ જે સંભાળી બેઠો છે, સાંસ્કૃતિક પ્રધાન જે છે કે જે હોય એ પીડા જ્યારે પારખશે ત્યારે હા. કદાચ આવું કરશે તો નાના કલાકારો જે ગૌરવ છે જી એ ગૌરવને લાભ મળશે. દેવરાજભાઈ, કોન્ટ્રોવર્સી બાજુ નથી જવું પણ પોઝિટિવ બાજુ જાય. હમણાં ગુજરાત સરકાર આપણે વિધાનસભામાં અમુક કલાકારોને આમંત્રણ મળ્યું અને અમુક કલાકારોને નથી આપ્યું, તેનો કલાકારો જે વિરોધ કરે છે. આપને શું આમંત્રણ મળ્યું હતું અને આ બાબતે આપનું શું મંતવ્ય? પહેલી વાત તો એ છે કે જેના પણ સન્માન થયા જી એ છે તો કલાકાર. હા મને નથી મળ્યું એનો મને દુઃખ નથી. જી એનું કારણ એ છે કે આ કેવું છે ખબર કે સીધે સીધું તો કઈ ન્યાના અધ્યક્ષે આમંત્રણ ના આપ્યું હોય, હા કોકને હોઈપું હોય, જી કોકને તો કીધું હોય. એ કેનાર વ્યક્તિ જેને કહેવામાં આવ્યું છે હા એના ટચમાં કોણ છે, હા એને જ કે એને નજીક કોણ છે. જી મને એમ કે દેવરાજભાઈ તમે એ વિસ્તારના કોઈ કલાકાર હોય કહી દેજો, હું જેટલા હોય એટલા કહી શકું. હા એટલે કદાચ એ માણસ આપણને ભૂલી ગયા હોય હા. અથવા આપણે એને નજીક ન હોય એવું જી. બને. હા. એવું બને સરકારને પણ નજીક ન હોય એવું બને. હા આમાં તો એકાબીજા બધાના જે હોય છે જી એટલે એ આમંત્રણ એને. પણ મને વિચાર એક એ આવ્યો કે સરકાર છે એ જવાબદાર છે, હા તો એને કોઈ પણ કામ કરવું હોય ને તો ઉતાવળું ન કરાય. જી એનું પરિણામ ભોગવવું પડ્યું. પડ્યું હા પછી વિશ્વ રંગભૂમિ દિવસે બધા કલાકારોને બોલાવ્યા, હા રંગમંચના કલાકારોને, જી અને
સાંસ્કૃતિક સેલના કલાકારોને બોલાવ્યા, એમાં પછી અમને કોઈને બોલાવ્યા નથી. હા એ સાંસ્કૃતિક સેલના જે માણસો હતા, ભાજપનો એક સાંસ્કૃતિક સેલ છે ને, બોલાવ્યા, અને રંગભૂમિના બોલાવ્યા. પણ કરવું જ હોય તમારે હા તો 2-5 એવા કલાકારોના કે જિલ્લાવાર છે, પ્રાંતવાર છે, અથવા બુકો પણ છે ને, જેમ ગુજરાત ગૌરવ છે, હા તો ભાઈ કે આ ગુજરાત ગૌરવ કલાકારો છે, આને કાગે એવોર્ડ મળ્યો છે, આને મેઘાણી એવોર્ડ મળ્યો છે, આને હેમુ ગઢવી એવોર્ડ મળ્યો છે, આવા લિસ્ટો છે, એની પાસેથી મગાવીને કરી શકે ને. એટલે એ ક્યાં હેતુથી કર્યું છે એ મને ખબર નથી, પણ અમે રાજી થયા છે કે ગમે એની ત્યાં નોંધ તો લેવાની છે. કલાકારો આપણા હું નહીં તો આપણા ભાઈ, આનંદની વાત છે, એમાં કંઈ ખોટું નથી. વાહ, બહુ સારી વાત કરી. આપનું પ્રિય પુસ્તક જે આપને ખૂબ ગમતું હોય એનું કારણ શું? લોક સાહિત્યના તો ઘણા પુસ્તકો મને ઉપયોગી થાય, જરૂરિયાત છે એટલે હું વાંચું. દાખલા તરીકે સૌરાષ્ટ્રની રસધાર હોય કે કાગવાણી હોય કે દાસ બાપુના હોય કે આપણા ચારણી સાહિત્યના હોય કે હરિરસ હોય કે જેટલા તમે જે કાંઈ નામ દ્યો એ, હા પાંડવસુ ચંદ્રિકાથી લઈને ભગત વત્સલથી લઈને એ ઘણા, એ તો આપણા મને ઉપયોગી છે, એના માધ્યમથી મારું પરફોર્મન્સ આપવું છે. જી પણ હું અંદરથી થોડોક આધ્યાત્મિક જીવ ખરો, હા એટલે મને નિસર્ગદત્ત મહારાજનું અહમ બ્રહ્માસ્મિ જી એ મેં પુસ્તક વાંચ્યું પેલી વખતે, હરેશદાને દીધું, અને મને બહુ લગાવ થયો એના પ્રત્યે. અને મને એમ થયું કે આ ખાલી આ જે પ્રવૃત્તિ કરી એના માટે નથી અહીંયા આવ્યા, આના સિવાય જો તમને સમય મળે. એટલે મને એ પુસ્તક પ્રત્યે બહુ લગાવ થયો. ને એમાં અમને એક મહાત્મા, એક સંત કે એનલાઇટમેન્ટ થયેલા માણસ, પહોંચેલા માણસ, એમાં એવી કક્ષા જેમની કરોડોમાં એકની હોય, એવા એક સંતનું સાનિધ્ય મળ્યું, સ્વામીજી મહારાજનું. અમે અહીં ભાદરકાંઠે 3 વર્ષ રહ્યા, એના સાનિધ્યથી મને બહુ આનંદ થયો, બહુ મજા થઈ. પછી એકલા હોય તો આવા પુસ્તકો વાંચીએ, રમણ મહર્ષિનું બાતચીત છે, ઓશોને પણ હું વાંચું છું, કે જેથી કરી અને આ બધું એ આધ્યાત્મિક જગતના પુસ્તકો છે એ મને આમ બહુ પ્રિય ખરા. હા, આપ ચારણ સમાજમાંથી આવો છો, તો ચારણ સમાજનો શું ઇતિહાસ રહ્યો છે અને ચારણ કેવો હોવો જોઈએ? ચારણની તો બહુ ઉજળી પરંપરા રહી છે, એને 0.001% આપણે નિભાવી શકીએ તોય બહુ સારી બાબત કહેવાય. આપણી જે પૂર્વજો શિવની, મેં વાંચ્યું છે ત્યાં લગી, આમાં હું કદાચ ક્યાંક આગો પાછો એવો, શિવની સાનિધ્યથી રહેતા, ત્યાંથી લઈ અને પૃથ્વીરાજા હિમાલય લઈ આવ્યું, અને હિમાલયથી આવતા 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 આપણે આજે અહીં આવીને બેઠા છીએ. એમાં મહત્વની વાત એ છે કે જગદંબા હોય ચારણની નેહડે જે જન્મ લીધા છે, એ આપણી ઉજળી પરંપરાને આપણા પૂર્વસૂરીઓએ જે સારા કામ કર્યા છે, પછી રાજકવિ તરીકે કોઈ રહ્યા હોય, કોઈ પણ ક્ષેત્રમાં ચારણ રહ્યો છે, એ ચારણે જે સારા કામ કર્યા છે, મા ભગવતીઓએ જન્મ લઈ અને બીજાને કંઈક આપ્યું છે. આ મારા તમારા જે અમર ઇતિહાસ છે, એ ઇતિહાસને હિસાબે આજના માણસો મને તમને માન અને સન્માન આપે છે. કોઈ પણ ચારણ ચાહે ને, એટલે નામ આવડતું હોય તો ભલે, ન આવડતું હોય તો ભલે, એ લખતો હોય તો ભલે, ગાતો હોય તો ભલે, બોલતો હોય તો કાંઈ નહીં, પણ એમ કે આવો કવિરાજ. તો શેનું ભાઈ તમને કવિરાજ? કારણ કે તમારા પૂર્વસૂરીઓને આ એક બહુ સારું બિરુદ મળ્યું છે, એને સારી રીતે નિભાવ્યું છે. એ ચારણની પરંપરા લઈ અને જે ચારણ વિચરે છે, જે ચારણ ચાલે છે. પણ હવે એ યુગ, આ યુગ, એ હાથી ઘોડાનો ફેર છે, એ સમય ને ના સમય ને હાથી ઘોડાનો ફેર છે. અને બીજી વાત, ચારણ પણ પડ્યું જ છે, એ જાગૃત થાય જ 100%. ચારણ તત્વને એટલું બધું આપણે દબાવવું પડે છે ઘણી જગ્યાએ, જાણીએ છીએ છતાં નથી બોલી શકતા. શું કામે? ખબર છે, પણ એ બહાર આવ્યા વગર રે નહીં. એક દિવસ આજની તો કાલે જે પડ્યું છે, એ બહાર જેથી આવે તેથી ચારણ સાચું બોલે બોલે અને બોલે. એની ઉપર કદાચ આ પછી એમાં ઘણા બધા પડ ચડી ગયા હોય, એમ મારો સ્વાર્થનો પડ હોય, મારો લોભનો, લાલચનો પડ હોય, એ પડો એ ચારણપણાને ઢાંકી દીધું છે. એ પડ જેદી એવો વિસ્ફોટ થાય અને નીકળી જાય તેથી પડ્યું જ છે. પછી દાદ બાપુ એમ કે દત્ત જેવા યોગીની જો ફૂંક લાગે તો ધૂણા તપના થખીતા નીકળે. એમ એ ચારણ, એટલે સોનબાઈ માં કવિ કાગબાપુની અમર રચના, એવા કોઈ ચારણો આવે, ધીર ગંભીરા ધારણાવંતા, પાપમાં જેના નહીં પાવ, ઉજળા હૈયા વાતના વેધુ, દિલ જેના દરિયાવ, છોરું ને માત સમજાવે. આવા કોઈ ચારણો આવે. એ ચારણોની પરંપરા આજે છે, નથી એવું નથી, આજે છે. પણ આજે માણસ છે ને, એ આ ફિલ્ડમાં જ જોવે છે કે ચારણ એટલે કલાકાર, એવું નથી.
એ તો 10% જ છે. હા ઘણા ફિલ્ડમાં ચારણોનું પ્રભુત્વ છે. જી નવું એવું બને નહીં. વારસામાં જે જીન્સ મળ્યું છે હા. મને ને તમને, એ જીન્સ તો ગમે ત્યાં બોલવાનું છે. હા એટલે એ ચારણો આજે છે, પણ એ ચારણની એક ઉજળી પરંપરાને મારે ને તમારે ટકાવવું હોય તો મારા ને તમારા પૂર્વ સૂર્યોએ જે મહેનત કરી છે, જે જગદંબાઓએ જી. મને ને તમને આદેશો આપ્યા છે, એને મારે ને તમારે અનુસરવા પડશે. એ વાત પાકી છે. વાહ. મેં તમને ઘણા સંતો સાથે જોયા છે. મોરારી બાપુ હોય, લાલ બાપુ ગધેથડ હોય, ઘણા સંતો સાથે. સંતના સાનિધ્યમાં કેવી ઉર્જા મળે છે અને તેના સાનિધ્યમાં રહીને કઈ પરિવર્તન થાય છે? 100%. જી અગ્નિ બળતી હોય હા ત્યાં તમે વાહો ફરીને બેહો ને તોય તાપ લાગે. હા અત્તરની બજારમાંથી તમે ખાલી નીકળો ને તોય સુગંધ આવે. લેવું જરૂરી નથી, જી જાવ તોય સુગંધ આવે. એમ ભજનાનંદી પુરુષોની ઓળા જેવી હોય છે, આભા જેવી હોય છે કે તમે ત્યાં બેહો એટલે તમારી યાદી વ્યાધી ઉપાધિના વમળો શાંત થઈ જાય. પૂજ્ય લાલ બાપુ ગધેથડ હા મારો ગુરુદ્વારો છે. જી અઠવાડિયામાં એક વખત તો 100% ત્યાં જવાનું હોય છે. પ્રસંગો જ્યારે હોય છે ત્યારે મને યાદ કરે છે. મને અનુભૂતિ થાય છે એટલી નહીં, કેટલા માણસો આવીને અનુભવ કરે છે. એના જી. આંગણામાં પગ મૂકો એવા તો કેટલા ભજના નથી સંતો. હું જી. મારા ગુરુ મહારાજ છે અને એની વાત કરું છું એવા નહીં. હા. મોરારી બાપુ સાનિધ્યમાં બેહો, એવા કેટલા સંતો આપણી જી. જગદંબાઓ ભજના નદી જે કઈ છે હા એના સાનિધ્યમાં જઈને બેહો, વિચારો 100% ફરી જાય. એની એક ઉર્જા કામ કરે છે, આપણને દેખાતી નથી. હા અને એવા સંતો, આ દાખલા તરીકે આ કુંભની જે વાતો આવે છે, જી તો કુંભમાં આ આવડી બધી પબ્લિક, આટલા માણસની વ્યવસ્થા છે, એ આ ભજનાનંદી મહાપુરુષની ઉર્જા જ કરી શકે. જી. પ્રશાસનની તાકાત જ નથી. હા. એમ દરેક ભજનાનંદી મહાપુરુષની એક ઓળા હોય છે, એક આભા હોય છે. એ 100% એ સંતોના સાનિધ્યમાં રહ્યો એટલે તમને એની અસર થાય અને થાય. તમે એવા તમારા અંદરના વાતાવરણો છે એ લઈને જવા જોઈએ. જી શંકાની દ્રષ્ટિએ, ઓલી દ્રષ્ટિએ, સંશયની દ્રષ્ટિએ તો એમાં કદાચ આપણે ચૂકી પણ જઈએ. જી. બસ શ્રદ્ધાથી હા કે એટલે એની અસર થાય. આજના ઘણા ખરા કલાકારો મારી નાખો, કાપી નાખોની વાતો કરતા હોય છે. સાહિત્યની સાચી જેને સમજ નથી. સાહિત્ય કેવા પ્રકારનું હોય, કઈ રીતે માહોલ બધાય, કેમ સ્ટેજની મર્યાદા હોય, એ વિશે જણાવો. વક્તાની બહુ મોટી જવાબદારી છે. જી તમારી 2 આંખો છે, તમારી સામે હજારો આંખો છે એ મંડાયેલી છે. અને તમે કોઈ પણ વક્તા, એને ઘણા બધા અનુસરે એવા માણસો હોય છે. એટલે પહેલી વહેલી વક્તાની ફરજ તો કુશભાઈ એ છે જી કે માણસ તમને સાંભળવા માટે આવે છે, એ ઘણા બધા યાદી વ્યાધિ ઉપાધિના વમળોમાંથી આવે છે. જી પરિવારમાં ઈ ત્યાં બેસે. વક્તાની વાત છે ને એ દરેકને રૂવાડે અસર થવી જોઈએ. હા આ લોક સાહિત્ય છે, લોકોનું સાહિત્ય છે, જી લોક જીવનમાંથી આવેલું સાહિત્ય છે. એ લોક ઉપયોગી સાહિત્ય છે, એ થવું જોઈએ. તમારી વાતથી, વક્તાના વાતથી માણસ શાંત થવો જોઈએ. જી વક્તાના વાતથી માણસનો અહંકાર ઓગળવો જોઈએ. વક્તાની વાતથી માણસ છે એ સમાધાન પ્રવૃત્તિ તરફ આવવો જોઈએ. જી વક્તાના વાતથી માણસ છે એ કોઈને નડે નહીં એવી પ્રવૃત્તિ છે એ કરવો જોઈએ. આ વક્તાની બધાની જવાબદારીઓ રહેલી છે. એ જવાબદારી જે સારી રીતે નિભાવે, સારી વાત છે. આ અત્યારનું વાતાવરણ જે આવ્યું છે એ આપણા જે ગીતો છે એમાં નાદ વૈભવ સિવાય બીજું કઈ છે નહીં. ગીત છે ને, દાખલા તરીકે સપાખરું છે, હા તો સપાખરાની એક રજૂઆત હતી જી જે પાતળી જીભના ચારણો કે બારોટો અમુક જ્ઞાતિ જ કરી શકતી. જી કારણ કે એમાં એ વડોટ હતા. હા એ આખું જે કાંઈ એમાં વડોટ આવતા એ પ્રમાણે એની જીભ હાલતી. જી હવે શું થયું છે ખુશબા, હા હવે એમાં તાલ ભળ્યો, હા એમાં નાદ ભળ્યો. જી એ નાદ ભળ્યો ને એટલે અત્યારના સ્ટેજ ઉપર સપાખરું ગવાય છે ને ત્યારે સપાખરું સાઈડમાં આવી જાય છે અને આ બાકાજી સ્પીડ આવી જાય, સ્પીડ અને આ જે ધમધમાટી છે શબ્દ સમજાય જે છે એ મેન થઈ ગયા છે. જી એટલે સપાખરું હેલું થઈ ગયું. એટલે તાતે લેડીસો ગાવા માંડી છે, હા બાયું ગાવા માંડી. નકર કોઈ ગાતા નહીં. પૂજ્ય મોરારી બાપુ એમ કે તમે જી. સપાખરાને કંઠસ્થ કરી શકશો, હા પણ ચારણની જીભ ક્યાં લેવા જાઓ? વાહ. એ કોના માટે હતું કે વિના તાલે જે રજૂ કરતો હતો જી એના માટેની વાત હતી. એને બદલે આખું એક વાતાવરણ છે એ બદલી ગયું છે, આખું રૂપ છે એ બદલી ગયું છે. હા અને જ્ઞાત વૈભવ છે એ તો વાગવાનું છે. તમને કાંઈ ખબર નથી પડતી પણ ઢમઢમ થાય એટલી તો પડવાની હા. છે. શબ્દો હારે ક્યાં લેવા દેવા છે? જી એટલે એ આખું વાતાવરણ છે એને અનુરૂપ થાય છે. પણ વક્તાએ પોતાની ફરજ છે એ સમજવી જોઈએ. એ વાત પાકી છે. જી છેલ્લે પોડકાસ્ટના અંતમાં આપની જે પ્રિય રચના હોય એ સંભળાવી આપણે અંત તરફ જઈએ. ઘણી બધી રચનાઓ છે જી પણ જેના થકી આ સમાજને કંઈક મળે એવી જન્મદાત્રી, જી એવી જનેતા. એટલે હું અને વારંવાર સાંભળવું ગમે. કારણ કે
આવું વિરલ વ્યક્તિત્વ નો હોત તો આજે કદાચ આપણે આ સંવાદ કરીએ છીએ ન પણ કરી શકત. હા એવી પણ પરિસ્થિતિ આવી છે. ત્યારે દેશના એવા કેટલા બધા વીર પુરુષોએ એમાં જઈ અને ઝંપલાવ્યું છે. ત્યારે એની જન્મ દેનારી જનની છે એનું બહુ મોટું મહત્વ છે, એની બહુ મોટી જવાબદારી છે. એટલે મને પ્રિય રચના શિવાજીનું હાલરડું છે એ મને બહુ ગમે છે. બધી બીજી બધું ગમે છે એવું કઈ વાત નથી, પણ એક તો એમાં એક સારો મેસેજ છે. જી જનની ધારે તો શું થઈ શકે, આ દેશનો વીર પુરુષ એને સ્વામી રામદાસ મળે, એક સંત, એ સંતની કૃપા અને એવોનો સામે જે જજુમે અને એ કેટલું બધું વીર તત્વ લઈ અને આ જગતના ચોકમાં એ શૂરવીરતાનો કુંભ લઈને આવ્યો હોય છે જનનીના ઉદરમાંથી. એટલે એની એક કડી ગાઈ અને આપણા આ પોડકાસ્ટને આપણે વિરામ આપીએ. જી કે આભમાં ઉગેલ ચાંદલો ને જી જબાઈ ને આનો બાળ રે, જીજાબાઈ ને આનો ઈ બાળ, ધણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે, બાલુડા ને માત હિંચોવે શિવાજી ને નીંદ રૂનાવે. પેટમાં પોઢીન સાંભળેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે, શિવ રામ લક્ષ્મણ ની વાત, માતાજીને મુખ જે દીથી ઉડી એની મૂંગ તે દીથી, ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી સેજ રે, કુણા ફૂલડા કેરી સે, કાલે તારી વીર પથારી પાથર છે બેરિયા વારી, કાલે તારી રણ પથારી પાથર છે વીઘ ભુજાળી, ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ જીવો જીવો. ખૂબ સારી વાતો આપણે કરી અમારા પોડકાસ્ટમાં. આપનો ખૂબ ખૂબ આભાર. આપના અમે ઋણી છીએ, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ આપનો આભાર. મળતા રહીએ નવા નવા પોડકાસ્ટ સાથે સંઘર્ષ પોડકાસ્ટમાં. જય માતાજી, જય હિન્દ.